ગુજરાત લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે ત્યારે ભરૂચ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો જંગી બહુમતીથી વિજય થયો છે। મનસુખ વસાવાએ જંગી બહુમતીથી આપના ઉમેદવાર ચૈતર વસાવાને હરાવીને જીત મેળવી છે। આ ભવ્ય જીત બાદ મનસુખ વસાવાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને જનતાનો આભાર માન્યો હતો। લોકસભા સીટ પર સતત 7મી વખત સાંસદ મનસુખ વસાવાએ ભગવો લહેરાવ્યો છે। મંતવ્ય ન્યૂઝ સાથે છે સાંસદ મનસુખ વસાવા। મનસુખભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ખૂબ ખૂબ અભિનંદન। મંતવ્ય ન્યૂઝ પરથી હું વાસુ પરમાર પાઠવું છું। ખૂબ ખૂબ અભિનંદન। શું કહેવું છે, સતત 7મી વખત તમારી જીત થઈ છે? શુભેચ્છા માટે આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીએ 7મી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે મૂક્યો અને અહીંના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનોએ 6 ટર્મની જેમ જ 7મી વખત પણ મને જીતાડવા માટે પૂરી તાકાતથી કામ કર્યું છે। બૂથ જીતવા સુધીના પ્રયત્નો કર્યા છે। ધારાસભ્યો તે માટે જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન બધા જ લોકો અને ચૂંટાયેલી પાંખ નગરપાલિકા હશે કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, આ બધા જ લોકોએ સંગઠનની સાથે રહી અને ભરૂચ લોકસભા જીતે એના માટે પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે ને એના કારણે આ અમે જીત્યા છે। કેટલાક ઘણા બધા અપપ્રચાર, ખોટા પ્રચાર અમને ડેમેજ કરવા માટે છેલ્લી કક્ષાના અમને પ્રયત્નો કર્યા અને કેટલાક લોકોને પ્રલોભનો પણ આપ્યા, ગરીબ સમાજને, આદિવાસી વિસ્તારને, કે અમે સત્તામાં આવીશું તો મફત અનાજ આપીશું, મફત વીજળી આપીશું, બધું ઘણું બધું મફત આપીશું, આ બધા ખોટા પ્રચાર કર્યા ને એટલે લોકોએ ક્યાંક થોડાક એમની વાતમાં આવી જાય ને ડેડિયાપાડા જેવા વિસ્તારની અંદર થોડું નુકસાન ગયું છે। પરંતુ જીત અમારી નક્કી હતી। પહેલેથી જ અમે કહેતા હતા કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલે જીતે છે। આજે અમે સારા એવા મતોથી જીત્યા છે એટલે ભરૂચ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માને છે અને એમના જે પણ નાના મોટા કોઈ પણ પ્રશ્નો હશે એ પ્રશ્નો આવનારા દિવસોમાં અમે એનું સમાધાન કરીશું। મામા ભાણા વચ્ચેની જંગ હતી, અનુભવ અને જુસ્સાની જંગ હતી, અનુભવ જીત્યો છે। શું કહેશો ચૈતર વસાવાને તમારી જીત બાદ? જો ચૈતર વસાવા તો બિલકુલ નાદાન છે, હું બહુ સારી રીતના સમજુ છું। પડદા પાછળ અમારા વિરુદ્ધનું ઉશ્કેરવા વાળા એમના દિગ્ગજ નેતા હતા કે ભાજપ કેમ કરીને આ ભરૂચમાં હારે। એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું એક મોટા પાયે એક ગઠબંધન હતું અને બહુ લાંબા સમયથી ભરૂચ ભાજપ પાસે છે, કેમ કરીને ભાજપ પાસેથી આ ભરૂચ લોકસભા છીનવાય એના માટે બધા જ લોકોએ પ્રયત્નો કર્યા છે। કેટલાક ટ્રાઇબલ સંગઠનો પણ એમની સાથે જોડાયા છે પણ એ બધા કોઈ ફાવ્યા નથી। પણ અમારું સંગઠન ને ચૂંટાયેલી પાક, અમારા ધારાસભ્યો જે મહેનત કરી છે એના કારણે ભરૂચ લોકસભા ભાજપ જીત્યું છે। અંતિમ સવાલ, ભરૂચ લોકસભા તમે જીત્યા છો, ભરૂચ વિકાસના કામો ભરૂચ લોકસભાના કેવા રહેશે તમારા મતે? ભૂતકાળમાં પણ અમે બહુ કામો કર્યા છે વિકાસના। ભરૂચ શહેર હોય, અંકલેશ્વર શહેર હોય કે આમોદ શહેર, જંબુસર શહેર, બધા શહેરોના વિકાસના કામો અમે કર્યા। રાજ્ય સરકારને, ભારત સરકારની જે યોજનાઓ છે શહેરી વિકાસની એ લોકો સુધી પહોંચે છે એના માટે ચિંતા કરી છે। અને સાથે સાથે ઔદ્યોગિક જગત છે, ઔદ્યોગિક વિસ્તાર છે, ખૂબ મોટો વિસ્તાર છે ઔદ્યોગિક, તો આ વિસ્તારની અંદર હંમેશા કાયદોનો વ્યવસ્થા સારી રહે, ઉદ્યોગોને પણ જે પ્રકારનો મદદરૂપ થવું એ રીતના મદદરૂપ થયા છે। અને જો આવનારા દિવસોમાં પણ આ ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને સારી રોજગારી મળે એ એંગલથી આવનારા દિવસોમાં વિચારીશું। અને એ ઉપરાંત રૂરલ એરિયાની અંદર કેટલાક જે ખેડૂતો છે એ ખેડૂતોના કેટલાક સિંચાઈને લગતા પ્રશ્નો છે, એવા સિંચાઈના લગતા પ્રશ્નો, રોડ રસ્તાના લગતા પ્રશ્નો હશે, જે પણ કોઈ પ્રશ્ન હશે એવા બધા પ્રશ્નો આવનારા દિવસોમાં અમે વિશેષ ધ્યાન આપીશું। મનસુખ વસાવા તેમને આવનાર સમયમાં જે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ લોકોના કામો કરવાની આશા વ્યક્ત કરી છે, રોજગારીની વાત કરી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે પરેશાની છે સિંચાઈની તેને પણ પૂર્ણ કરવાની વાત કરી છે। આ સાથે જ મંતવ્ય ન્યૂઝ પર વધુ અપડેટ સાથે આપણે બતાવતા રહીશું। કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।